મહત્વના સમાચાર હાલ સુરતથી આવી રહ્યા છે। સુરત શહેરમાં આજે મહાવીર જન્મ કલ્યાણના પાવન પ્રસંગે ઠેર ઠેર ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। જૈન સમાજમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। આ અવસરે શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1 લાખ લાડુનું વિતરણ કરીને લોકોને મોઢું મીઠું કરાવ્યું હતું। છેલ્લા 18 વર્ષથી સતત લાડુ વિતરણ કરીને આ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। શહેરના વિવિધ વિસ્તારોમાં અલગ અલગ સંસ્થાઓ અને મંડળો દ્વારા ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। મહાવીર જન્મ કલ્યાણક દિવસ શાંતિ અને અહિંસાનો સંદેશ આપતો પવિત્ર પર્વ માનવામાં આવે છે। આ અવસરે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધમાં પણ શાંતિ સ્થાપિત થાય અને અહિંસા જળવાય તેવી પ્રાર્થનાઓ પણ કરવામાં આવી છે। છેલ્લા 18 વર્ષથી શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘ દ્વારા સુરત શહેરના અનેક વિવિધ જગ્યાઓ પર રાહદારીઓને અમે મોં મીઠું કરાવી રહ્યા છીએ। આજે એક ભાવ છે કે વિશ્વમાં જ્યારે અશાંતિ સ્થપાઈ, હિંસા ચારે તરફ ફેલાવી રહી અને એક દેશ બીજા દેશ પર જ્યારે અત્યાચાર કરી રહ્યો તેવા સમયની અંદર ભગવાન મહાવીરના સિદ્ધાંતો, સંદેશો અને વિચારો કે અહિંસા, સદભાવના, કરુણા અને શાંતિ સ્થપાય તેવા શુદ્ધ ભાવથી આજે અમે શહેરના પ્રજાજનોને અનેક વિવિધ જગ્યાઓ પર શુદ્ધજીના બનાવેલા લાડુ દ્વારા મોં મીઠું કરાવી રહ્યા છે અને વિશ્વમાં શાંતિ સ્થપાય તેવા એક શુભ ભાવથી આ આયોજન દર વર્ષે કરી રહ્યા છે। અમારો અત્યારે આ 3 જગ્યા પર 3 સ્થાનો પર આ આયોજન થઈ રહ્યું છે। આપ જોયો છો કે પાલમાં સ્ટાર બજાર બ્રિજ છે, પાર્લે પોઈન્ટ સરગમ શોપિંગ સેન્ટર છે અને રેલવે સ્ટેશન પર 3 જગ્યા પર લગભગ 3 જગ્યા પર 300-400 છોકરાઓ, યુવાનો, યુવતીઓ, બાળકો સહિત શહેરના જૈન પ્રજાજનો આજે નોન જૈન પ્રજાજનોનું મોં મીઠું કરાવી રહ્યા છે। યુવક મહાસંઘના માધ્યમથી છેલ્લા 18 વર્ષથી આ આયોજન થઈ રહ્યા છે અને દર વર્ષે આ જ પ્રકારના આયોજનો વધતા જ જાય છે અને દર વર્ષે અમે હજી વધુમાં વધુ આયોજનો કરતા રહીશું। કિલોની મર્યાદા બધી ખ્યાલ નથી આવતી, પરંતુ અમે 30માં જઈએ તો 1 લાખ કરતા વધારે લાડુનો પ્રસાદ બનાવીને શહેરના તમામ પ્રજાજનોને વિતરણ થઈ રહ્યું છે।